हाय फ्रेंड्स, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 8 રાશિઓની તુલના. એમાં આજે આપણે સ્વાધ્યાય 8.2 નો ત્રીજો પ્રશ્ન છે એ જોવાનો છે. તો ચાલો આપણે પહેલા રકમ વાંચીએ. એક દુકાનદાર રૂપિયા 2400 માં 80 વસ્તુઓ ખરીદે છે. રૂપિયા 2400 એ 2400 માં એ 80 વસ્તુઓ છે એ ખરીદે છે અને તેને 16% નફા સાથે વેચે છે. એ વસ્તુ જે 80 ખરીદે છે એને પછી વેચે છે, પણ કેટલા રૂપિયામાં? તો કે ખરીદ કિંમતના 16% ઉમેરી અને પછી વેચે છે. તો એક વસ્તુની વેચાણ કિંમત શોધો. આયા તમને કીધું છે એક જ વસ્તુની વેચાણ કિંમત કેટલી થાય એ શોધવાની છે. બરોબર? 2400 રૂપિયા જે આપ્યા છે એ 80 વસ્તુઓની ખરીદ કિંમત છે. તો એમના ઉપરથી આપણે એક વસ્તુની ખરીદ કિંમત સૌથી પહેલા શોધશું. એક વસ્તુની ખરીદ કિંમત કેટલી મળે? તો કે 2400 રૂપિયાની 80 આવે છે, તો 2400 ભાગ્યા 80 કરી નાખીએ એટલે તમને એક વસ્તુની કિંમત મળી જાય. મીંડા મીંડા ઉડી ગયા, 8 તેરી 24, પાછળ મીંડું 30 રૂપિયા. બરોબર? આ એક વસ્તુની ખરીદ કિંમત કેટલી મળી? 30 રૂપિયા મળી. હવે આ 30 રૂપિયા ઉપર 16% નફો ચડાવી અને પછી ઈ વસ્તુ વેચવાની છે. પહેલા આપણે ઈ શોધશું કે ભાઈ 30 રૂપિયાના 16% કેટલા થાય. બરોબર? પછી આપણે ઉમેરી દઈશું. નફો 16% નફો બરાબર કેટલો થશે? તો કે 30 રૂપિયાના 16% છે તો 30 ગુણ્યા 16 ના છેદમાં 100. બરાબર? મીંડા મીંડા ઉડી ગયા, હવે છેદ ઉડશે નહીં ઉડે. 16 તેરી 48, 48 ના છેદમાં 10 છે એટલે 4.8 રૂપિયા આવશે. 4.8 રૂપિયા. ઓકે, એક વસ્તુની ખરીદ કિંમત મળી ગઈ, એમના ઉપર નફો છે 4.8 છે મળી ગયો. હવે તમારે વેચાણ કિંમત છે શોધવાની છે. વસ્તુની વેચાણ કિંમત બરોબર, એનું સૂત્ર શું આવે? તો કે ખરીદ કિંમત વત્તા નફો. ખરીદ કિંમત વત્તા નફો. ખરીદ કિંમત કેટલી? 30 રૂપિયા. નફો કેટલો? 4.8. 30 વત્તા 4.8 એટલે કેટલા થાય? 34.8 રૂપિયા. બરોબર? આ પ્રમાણે તમે એક વસ્તુની વેચાણ કિંમત મળે. હવે આપણે એમના પછીનો દાખલો જોઈએ. ઓકે, તો મિત્રો હવે રકમ વાંચીએ આપણે. એક વસ્તુની કિંમત રૂપિયા 15,500 હતી. તેના પર રૂપિયા 450 નું સમારકામ કરવામાં આવ્યું. એ વસ્તુ વાપરવા યોગ્ય નહોતી, પણ એમાં જો 450 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો તો એ વાપરવા યોગ્ય થાય એમ હતી. એટલે 450 છે એનું સમારકામનો ખર્ચો છે. જો તેને 15% નફા સાથે વેચવામાં આવે તો તે વસ્તુની વેચાણ કિંમત શોધો. હવે સમારકામ થઈ ગયું છે. સમારકામ થઈ ગયા પછી ઈ વસ્તુ પર 15% નફો ઉમેરી અને વેચવામાં આવે તો એ વસ્તુની વેચાણ કિંમત કેટલી થાય? સમજાઈ ગયું? આગલા દાખલા જેવો જ છે, પણ આમાં એક વસ્તુ વધારાની આપેલી છે, 450 સમારકામ. એટલે સૌથી પહેલા તમારે ઈ વસ્તુની પડતર કિંમત શોધવી પડશે. તો આપણે સૌથી પહેલા પડતર કિંમત શોધીએ. આગલા દાખલા જેવો જ સેમ દાખલો છે. વસ્તુની
પડતર કિંમત, એનું સૂત્ર શું આવે તો કે વસ્તુની ખરીદ કિંમત વત્તા ખરાજાત. આજે રિપેરિંગ નો ખર્ચો 450 નો થયો એને ખરાજાત કહેવાય. વસ્તુ પર જે વધારાનો જે ખર્ચ કરવામાં આવે એને ખરાજાત ખર્ચ કહેવાય. તો આ પડતર કિંમતનું સૂત્ર ખરીદ કિંમત વત્તા ખરાજાત. ખરીદ કિંમત છે 15500 વત્તા ખરાજાત છે 450. ઓકે, 15500 વત્તા 450 એટલે કેટલા થશે? 15 500 ને 400 900 950 15950 રૂપિયા. તો આ 15950 રૂપિયા છે એ ખરાજાત છે, સોરી પડતર કિંમત છે. હવે આ પડતર કિંમત ઉપર 15% નફો ઉમેરવાનો છે અને વેચાણ કિંમત શોધવાની છે. તો પહેલા આપણે નફો કેટલો થશે એ શોધી લઈએ. 15% નફો બરાબર 15950 ગુણ્યા 15/100. ઓકે, ઉપર નીચેથી એક એક મીંડા ઉડી ગયા. હવે આપણે છેદ નથી ઉડતા, ગુણાકાર કરી નાખીએ. 1595 ગુણ્યા 15, 1595 ગુણ્યા 15, 1 55 1 9 1 55 1 1 55 25 2 5 9 45 4 55 25 ને 4 29 2 5 1 5 ને 2 7 5 7 ને 5 12 નો બગડો વધી 1 9 ને 10 ને 19 19 નો નવડો વધી 1 6 ને 7 13 નો તગડો વધી 1 23925. પણ છેદમાં કેટલા છે? 10. એટલે આપણે એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી દઈએ. તો નફો તમારે મળ્યો 2395 સોરી 92.5 2392.5. ઓકે, હવે પડતર કિંમત છે, નફો છે, તો વેચાણ કિંમત મળી જશે. વસ્તુની વેચાણ કિંમત બરાબર જો ખરીદ કિંમત હોય તો ખરીદ કિંમત વત્તા નફો, પણ આપણે પડતર કિંમત શોધી છે એટલે પડતર કિંમત વત્તા નફો એવું સૂત્ર બનશે. પડતર કિંમત વત્તા નફો. પડતર કિંમત છે 15950 અને નફો છે 2392.5. ઓકે, તો આપણે સરવાળો કરી નાખીએ. 0.5 ના 0.5 0 માં 2 નાખો 2, 5 માં 9 નાખો 14 વધી 1, 3 ને 4 4 ને 9 13 નો તગડો વધી 1, 2 ને 1 3 3 ને 5 8 18342.5 આટલા રૂપિયા વસ્તુની વેચાણ કિંમત મળે. ઓકે, હવે નેક્સ્ટ દાખલો ગણીએ. તો હવે પાંચમા દાખલાની રકમ આપણે વાંચીએ. એક વીસીઆર અને ટીવી રૂપિયા 8000 નું એક એમ ખરીદવામાં આવ્યું. 8000 નું ટીવી 8000 નું વીસીઆર એમ બેયની કિંમત 8-8000 છે એવું અહીંયા કહેવા માંગે છે. આગળ દુકાનદારને વીસીઆર પર 4% ખોટ ગઈ. દુકાનદારે પછી વીસીઆર વેચી નાખ્યું તો એને 4% ખોટ ગઈ અને ટીવી પર 8% નફો થયો. ટીવી જે વેચ્યું એમના ઉપર 8% નફો થાય છે. તો આ વ્યવહારમાં થયેલ નફો કે ખોટ ટકાવારીમાં શોધો. તો એમને આ ટીવી અને વીસીઆર વેચવાનો છે બિઝનેસ કર્યો છે, એમાં એમને નફો થયો કે ખોટ એ તમારે શોધવાનું છે. ઓકે, તો ચાલો આપણે શોધીએ.
સૌથી પહેલા એમની કુલ ખરીદ કિંમત કેટલી છે શોધી લઈએ. ટીવી અને વીસીઆર બેયની ખરીદ કિંમત કેટલી થશે એ પહેલા શોધી લઈએ. પછી બેયની વેચાણ કિંમત કેટલી મળે છે એ આપણે શોધી લઈએ. બરોબર છે? એટલે આપણી ખરીદ કિંમત અને વેચાણ કિંમત બે મળી જાય પછી આપણે નફો કે ખોટ છે એ શોધી શકીએ. સૌથી પહેલા આપણે ટીવી અને વીસીઆર ની કુલ ખરીદ કિંમત બરોબર. ટીવી અને વીસીઆર બે કેટલામાં આવે છે કે બે છે એ 8,000 માં આવે છે. તો આપણે અહીંયા લખીએ 8,000 વત્તા 8,000 બરાબર કેટલા થશે 16,000. કુલ ખરીદ કિંમત છે 16,000 રૂપિયા. બરોબર. હવે એની કુલ વેચાણ કિંમત કેટલી થશે એ શોધીએ. હવે મિત્રો દુકાનદાર છે વીસીઆર ઉપર 4% ખોટ ખાય છે. તો પહેલા આપણે વીસીઆર ની વેચાણ કિંમત શોધીએ. વીસીઆર પર 4% ખોટ. પહેલા ખોટ શોધવી પડશે. કેટલાની 4%? તો કે 8,000 ના 4% આપણે કરવાનું. 8,000 ના 4% કેટલા થશે? તો કે 320 રૂપિયા થાય. બરોબર. એમના પછી વીસીઆર ની વેચાણ કિંમત હવે મળશે. વીસીઆર ની વેચાણ કિંમત બરાબર શું સૂત્ર આવે? ખરીદ કિંમત માઈનસ ખોટ. ખોટ હોય તો બાદબાકી કરવાની, નફો હોય તો સરવાળો કરવાનો. તો અહીંયા આવશે ખરીદ કિંમત ઓછા ખોટ. ખરીદ કિંમત કેટલી હતી વીસીઆર ની? 8,000. ખોટ કેટલી ગઈ? 320. 8,000 માંથી 320 જાય તો 7,680. બરોબર. 700 બરોબર છે. તો આપણે વીસીઆર ની વેચાણ કિંમત મળી ગઈ કે વીસીઆર છે એને 7,680 માં વેચ્યું હશે. હવે એ જ પ્રમાણે આવે ટીવી છે. ટીવી ની વેચાણ કિંમત શોધીએ. ટીવી પર પહેલા તો નફો શોધવો પડશે. ટીવી પર 8% નફો. કેટલાના 8%? તો કે 8,000 ના 8% કરવાના. બરોબર. એટલે 8,000 ગુણ્યા 8 ના છેદમાં 100. મીંડા મીંડા વયા ગયા. 88 64 પાછળ મીંડું 640. ઓકે. ટીવી ઉપર 8% નફા લેખે 640 રૂપિયા નફો થયો. હવે ટીવી ની વેચાણ કિંમત મળશે. ટીવી ની વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા નફો બરાબર 8,000 વત્તા 640. 8,640 રૂપિયા. બેયની ખરીદ કિંમત મળી ગઈ. બેયની ખરીદ કિંમત છે 16,000. હવે બેયની સમૂહમાં વેચાણ કિંમત શોધી. લખીએ અહીંયા વીસીઆર તથા ટીવી ની કુલ વેચાણ કિંમત. બરોબર. વીસીઆર ની વેચાણ કિંમત કેટલી છે? 7,680 વત્તા ટીવી ની વેચાણ કિંમત કેટલી છે? 8,640. બેયનો સરવાળો કરીએ એટલે કુલ વેચાણ કિંમત મળી જાય. 0 વત્તા 0 એટલે 0. 4 વત્તા 8 એટલે 12. 12 નો બગડો વધી 1. 6 ને 1 7, 7 ને 6 13. 13 નો તગડો વધી 1. 8 ને 1 9, 9 ને 7 16. કેટલા મળ્યા? 16,320 રૂપિયા
કુલ વેચાણ કિંમત મળી. બરોબર છે. હવે થોડીક જગ્યા આપણે નાની પડે છે તો મારે દાખલો પૂછવો પડશે. થોડોક દાખલો પૂછી નાખું છું. ઓકે. તો મિત્રો ટીવી અને વીસીઆર ની કુલ ખરીદ કિંમત હતી 16000. ટીવી અને વીસીઆર ની કુલ વેચાણ કિંમત આવી 16320. ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત વધારે છે તો નફો થાય કે ખોટ? નફો થાય. બરોબર છે. તો આપણે અહીંયા નફો થાય છે તો કેટલો નફો થાય છે એ શોધીએ. ટીવી અને વીસીઆર વેચતા થયેલ નફો બરાબર 16320 માઈનસ 16000. બરોબર. કુલ વેચાણ કિંમત માંથી કુલ ખરીદ કિંમત બાદ કરી દો એટલે નફો તમને મળે. ને કેટલો મળ્યો? 320. પણ આપણે નફો છે રૂપિયામાં નથી શોધવાનો. આ વ્યવહારમાં થયેલ નફો કે ખોટ ટકાવારીમાં શોધવાનું છે. તો આપણે ટકાવારીમાં શોધી દઈએ. એની રાશિ મૂકીએ. કુલ ખરીદ કિંમત નફો. બરોબર. જો કુલ ખરીદ કિંમત 16000 રૂપિયા હોય તો નફો કેટલો મળે? 320 રૂપિયા નફો મળ્યો છે. આપણે ટકાવારી 100 એ હોય એટલે અહીં લખવાનું જો કુલ ખરીદ કિંમત 100 રૂપિયા હોય તો નફો કેટલો મળે? બરોબર. તો આપણે હવે અહીંયા ગુણાકાર કરીએ. ક્રોસ ગુણાકાર 320 ગુણ્યા 100 છેદમાં 16000. એક બે ત્રણ મીંડા ઉડી ગયા ઉપર નીચેથી. 16 દુને 32. 2% નફો. તો આપણો છેલ્લો જવાબ કેટલો આવ્યો? 2% નફો થશે. ઓકે. હવે આપણે આમના પછીનો દાખલો ગણીએ. ઓકે. તો હવે આપણે છઠ્ઠા પ્રશ્નની રકમ વાંચીએ. વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલી કિંમત ઉપર 10% વળતર મળતું. જેટલી છાપેલી કિંમત હોય એના 10% વળતર છે ગ્રાહકને આપવાનું દુકાનદારે લખેલું હતું. તો એક ગ્રાહકને એક જોડી જીન્સ ₹1450 માં મળે છે. એક જોડી એટલે કે બે પેન્ટ છે જીન્સના એ 1450 માં મળે છે. અને બે શર્ટ છે દરેકના ₹850 છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે? ઓકે. રકમ સમજાઈ ગઈ. એક ગ્રાહક છે એ બે પેન્ટ ખરીદે છે. એ બે પેન્ટની કિંમત છે 1450. બે શર્ટ ખરીદે છે એમાં દરેક શર્ટની કિંમત છે 850 છે. બે શર્ટની ન થાય એટલે આમાં ઘણાને ગોટો થઈ જાય. બે શર્ટની કિંમત 850 નથી પણ દરેક શર્ટની કિંમત 850 છાપેલી છે. ઓકે. તો આ ગ્રાહકે છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે? ગ્રાહકે આ વસ્તુ ખરીદી કરી એના કેટલા રૂપિયા આપવા પડશે એ આપણે શોધવાનું છે. તો પહેલા આપણે કુલ ખરીદ કિંમત શોધી લઈએ. કુલ ખરીદ કિંમત બરોબર. કુલ ખરીદ કિંમતમાં શું આવશે? ખરીદીમાં તો કે એક જોડી જીન્સ કે જેના 1450 રૂપિયા છે વત્તા બે શર્ટ. બે શર્ટ છે દરેક શર્ટના કેટલા છે 850 એટલે 2 ગુણ્યા 850 લખાય. બરોબર. 1450 વત્તા 850 ગુણ્યા 2 એટલે 1700. 1700 ને 1450 2100 ને 3150 રૂપિયા થશે. તો બે શર્ટ એક જીન્સની જોડી એની કુલ ખરીદ કિંમત મળી 3150. હવે 3150 ઉપર 10% વળતર મળે છે.
તો એ 10% વળતર કેટલું છે એ આપણે શોધી લઈએ. કુલ વળતર બરાબર 3150 ગુણ્યા 10/100. મીંડા ઉડી ગયા. 315 રૂપિયા વળતર મળ્યું. તો હવે ગ્રાહકે કેટલા રૂપિયા ચૂકવવા પડશે એ આપણે શોધીએ. ગ્રાહકે ચૂકવવી પડતી રકમ બરાબર કુલ ખરીદ કિંમત કેટલી હતી 3150. એમાંથી વળતર બાદ કરી દઈએ 315 એટલે ચૂકવવી પડતી રકમ મળે. 3150 માંથી 315 આપણે બાદ કરીએ. 0 માંથી 5 નો જાય 10 કો લઈએ તો 10 માંથી 5 જાય 5. 4 માંથી 1 જાય 3. અહીંથી 10 કો લઈએ 11 માંથી 3 જાય 8 અને b 2835 રૂપિયા ચૂકવવી પડતી રકમ આ. ઓકે, તો મિત્રો આપણે આજનો લેક્ચર છે અહીંયા પૂરો કરીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે નેક્સ્ટ દાખલા ગણીશું 7 8 9 10 11 જે હશે તે. ઓકે, થેન્ક યુ.